Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc નું UV સ્પેક્ટ્રોસ્કોપી. જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલા ઇનોન પ્રણાલી એટલે કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ માટે ના વુડવર્ડ એન્ડ ફિશરના રૂલ અને તેના પછી ત્રણ એક્ઝામ્પલ આઈ થિંક જોયેલા. તો વુડવર્ડ ફિશરના રૂલ આ સાઈડે લખેલા છે. મેં વિસ્થાપન બધા નથી લખ્યા પણ જરૂર પડશે એટલા આ જ છે, ઇમ્પોર્ટન્ટ આટલા જ છે કે બેઝ વેલ્યુની વાત કરીએ તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ અને બાજુની જગ્યા પર દ્વિબંધ હોય એટલે કે કમ્પાઉન્ડ કેવું થાય આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. હવે એના પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો પહેલો એક્ઝામ્પલ છે ભાઈનું સ્ટ્રક્ચર આ રીતનું છે. તો ડબલ બોન્ડ એન્ડ અહીંયા ડબલ બોન્ડ છે. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનો કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે કે આપણી સિસ્ટમ કઈ થઈ ઇનોન સિસ્ટમ થઈ ગઈ. બરાબર છે. હા, પહેલા એક વસ્તુ કહી દઉં કે આપણા યુવી સ્પેક્ટ્રોસ્કોપીના અત્યાર સુધીના 18 કે 19મો લેક્ચર હશે, 19 કે 20મો. બરાબર છે. તો એ લેક્ચર એકદમ પરફેક્ટલી સિક્વન્સમાં આપણા પ્લેલિસ્ટમાં પડ્યા છે. એ સિવાય આપણું સિમેટ્રી એકદમ પરફેક્ટલી શીખવાડેલું છે, એમાં પણ જોઈ લેવું. એન્ડ સ્ટીરિયો કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું અને TYBSc ની એક્ઝામ SGGU એટલે કે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની હમણાં આવે જ છે. તો એમાં પ્રિપરેશનની મેથડ રાખશો, 1 યુનિટ કરશો પોર્શન A એન્ડ B. બરાબર. એમાંના બધા ક્વેશ્ચન કરીને જશો તો તમને ફૂલ એટેન્ડ એટલે કે 50 માર્કનું થાય. કઈ રીતના 14 માર્ક્સ 14 માર્ક્સના ઓબ્જેક્ટિવ જે ઓલ્ડ પેપરોના કરી લેવા અને 1 યુનિટ એટલીસ્ટ 1 એન્ડ સિક્યોરિટી માટે બીજું યુનિટ હાફ 1.5 એટલે કે 1.5 યુનિટ એકદમ પરફેક્ટલી કરીને જશો તો 50 માર્કનું એટેન્ડ થાય. ઓબ્જેક્ટિવ ફરજિયાત છે પહેલા જ કરી લેવા અને પેપરમાં એટેન્ડ બી પહેલા જ કરી દેવા, કારણ કે 14 માર્ક તો બેઠા એકદમ રમતના લેવાના છે. તો એ સિવાય યુનિટ 1 એક યુનિટ કરવાનું. હવે એક યુનિટમાં ક્વેશ્ચન કેટલા આવે છે એ તમને ખબર છે, A પોર્શન અને B પોર્શન. બરાબર. સિમેટ્રી જેવું હોય તો એક આખું યુનિટ છે. તો એમાંથી કઈ રીતના ક્વેશ્ચન આવે છે એ તો ખબર છે. ઓલ્ડ પેપર ઓબ્ઝર્વ કરશો તો ઇઝીલી તમને માર્ક્સ મળે. અને આ 50 નું માર્ક્સ જે છે એના એક્સટર્નલમાં 70 માં કન્વર્ટ થઈને આવે છે. બરાબર છે. કારણ કે લાસ્ટમાં 2 એક્ઝામો ગઈ તો 50 માર્કનું પેપર લેવાય છે અને કન્વર્ટ થાય છે એના 70 માર્ક. તો તમે જેટલા વધારે માર્ક આ 50 માંથી કવર કરશો એ 70 માં કન્વર્ટ થઈને વધારે આવશે. તો પર્સન્ટેજ વધારે લાવવાનો આ એકદમ મસ્ત ચાન્સ છે કોરોનાના ટાઈમમાં. તો કઈ રીતે વધારે માર્ક્સ લાવવા અને કઈ રીતના પ્રિપરેશન કરી એનો એક લેક્ચર આઈ થિંક નાખવો જોઈએ મારે. તો જોઈશું, એ લેક્ચર નાખીશું. પરંતુ આપણે એક્ઝામ્પલ પર ફોકસ કરીએ. એ સિવાય બીજી વસ્તુ આપણા એક યુનિટ તો પરફેક્ટ છે જ. બરાબર છે. તો એક યુનિટ પરફેક્ટ છે તો એના પર ફોકસ કરીને પરફેક્ટલી જોઈને પ્રિપેર કરી લો તો કોઈ વાંધો આવે એવો નથી લાગતો મને. બરાબર છે કે 100% માર્ક ગેઇન કરી શકાય તો એ કરી શકો એમ છે. બરાબર. એ સિવાય આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા રેડ બટન પર થપ્પો મારો ભાઈ. બરાબર. જરૂરી છે સબસ્ક્રાઇબ કરવું પણ, કેમ કે આગળનો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇનોન સિસ્ટમ. હવે ઇનોન સિસ્ટમના એક્ઝામ્પલ જોઈએ તો એ પણ બહુ ઈઝી છે. તો ઇનોન સિસ્ટમ કોને કહેવાય? તો પહેલું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, આ રહ્યું કાર્બોનાઇલ, એની બાજુના કાર્બન પર ડબલ બોન્ડ એને આલ્ફા કાર્બન કહો. એના પછીનો કાર્બન બીટા, ગામા એન્ડ ડેલ્ટા. બરાબર. હવે આલ્ફા કાર્બન એટલે કે આ કાર્બન અને આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ અને ડબલ બોન્ડ જે રિંગમાં આવેલું છે એટલે કે રિંગ હોય તો મેમ્બર જોવાના. કેટલા મેમ્બરની રિંગ છે? 6 મેમ્બર રિંગ, 6 મેમ્બર કાર્બન Z બરાબર 6 મેમ્બર રિંગ. તો મેં બેઝ વેલ્યુ પહેલી પુટ કરું તો અહીંયા લખું છું A કરીને. શું લખું? ઇનોન સિસ્ટમ Z બરાબર 6 મેમ્બર રિંગ. 6 મેમ્બર રિંગ એટલે બેઝ વેલ્યુ આપણી કેટલી છે? 215 નેનોમીટર. તો પુટ કરો
215 નેનોમીટર. ત્યાર પછી બીજી વસ્તુ જોવાની છે કે આ બેમાં વધારાનો દ્વિબંધ. હવે વધારાનો દ્વિબંધ છે એક એન્ડ આ બીજો વધારાનો દ્વિબંધ. તો મેં બીજી વસ્તુ લખું વધારાનો દ્વિબંધ, તો બી વધારાનો દ્વિબંધ. તો વધારાનો દ્વિબંધ, કોઈ પણ દ્વિબંધ હોય, વધારાનો દ્વિબંધ માટે વેલ્યુ છે +30 નેનોમીટર, બરાબર. એના પછી થર્ડ વન, આ બંધ કેવો છે તે જોવાનો. હોમોએન્યુલર સિસ્ટમ હોય એટલે કે સીસ જેવો હોય, પરંતુ આ સીસ જેવો તો છે નહીં, એટલે કે ટ્રાન્સ જેવો છે, તો વેલ્યુ કેટલી ડેશ કશું છે નહીં, બરાબર. હવે જોવાના વિસ્થાપન દેખાય છે ડબલ બોન્ડ પર વિસ્થાપન, કોઈ પણ વિસ્થાપન નહીં, તો આપણે ફાઇનલી શું જોવાના, વિસ્થાપનમાં કશું છે નહીં, તો આપણે જોઈશું રિંગ રેસિડ્યુ. તો જો અહીંયા આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન નું એક રિંગ રેસિડ્યુ, કેમ કે આ બાજુ તો મુકાય નહીં. ત્યાર પછી આ ડેલ્ટા બે રિંગ રેસિડ્યુ, તો એક બીટા રિંગ રેસિડ્યુ. કયું છે? બીટા રિંગ રેસિડ્યુ. તો મેં બીટા રિંગ રેસિડ્યુ ની વેલ્યુ લખું, મેં બીટા રિંગ રેસિડ્યુ. તો બીટા રિંગ રેસિડ્યુ ની વેલ્યુ કેવી છે તે, તો બીટા રિંગ રેસિડ્યુ ની વેલ્યુ કેવી છે તે, તો આ રિંગ રેસિડ્યુ લખ્યા છે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. તો આપણી જોડે કયો છે? બીટા. તો બીટા ની વેલ્યુ કેટલી છે? +12 નેનોમીટર. ત્યાર પછી બીજું રિંગ રેસિડ્યુ જોવામાં આવે તો આ ડેલ્ટા કાર્બન નું રિંગ રેસિડ્યુ છે, કેમ કે ડબલ બોન્ડ ની બાજુ, તો ડેલ્ટા રિંગ રેસિડ્યુ. ભાઈ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઇનોન સિસ્ટમ આવે તો આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા રિંગ રેસિડ્યુ જોજો. ડાયરેક્ટ રિંગ રેસિડ્યુ ની વેલ્યુ 5 ગણીને મૂકી ના દેતા, બરાબર છે. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા 10, 12, 18 કે આલ્કાઇલ વિસ્થાપન, જનરલી આલ્કાઇલ વિસ્થાપન કે રિંગ રેસિડ્યુ આવવાના છે, બરાબર. કોઈ બી એક્ઝામ્પલ હશે તો એ જ વસ્તુ આવવાની છે. તો એ વસ્તુ છે, તો આપણે ડેલ્ટા વેલ્યુ છે 18 +18 નેનોમીટર. ત્યાર પછી બાકી શું રહ્યું? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. શું બાકી રહ્યું? છેલ્લી વસ્તુ કઈ? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એ તો ખબર જ છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ ની વેલ્યુ. તો રિંગ, કોઈ પણ રિંગ હોય એની બહારની સાઈડે બોન્ડ હોવો જોઈએ. તો આ રિંગ છે, તો અહીંયા તો એક અંદર છે, તો ગણવા નહીં, પણ અહીંયા આ સાઈડે દેખાય બહારની સાઈડે બોન્ડ, તો આને કહેવાશે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એટલે કે મેં અહીંયા ક્રોસ દર્શાવું, આ બોન્ડ દેખાય, તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ ની વાત કરે તો કેટલો છે? એક જ છે, તો +5 નેનોમીટર. ટોટલ કરું મેં બધાનું, ટોટલ કરીશ તો કેટલું થશે? 5 અને 2 10 ને 5 15 ને 5 20 0 2 अब ऊपर जैसे 2 ने 1 3 ने 3 6 ने 1 7 ने 1 8 80 ને 2 280 નેનોમીટર. લેમ્બડા મેક્સિમમ આ મહિની થશે કેટલી? 280 નેનોમીટર. એક વસ્તુ ઓવર થઈ, આ એક્ઝામ્પલ જો કેલો સિમ્બલ છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બાજુના કાર્બન પર ડબલ બોન્ડ, એટલે સિસ્ટમ થઈ ઇનોન સિસ્ટમ. Z બરાબર કેટલા? આ મેમ્બર કેટલા છે? 6 મેમ્બર રિંગ. Z બરાબર 6 મેમ્બર રિંગ, 215 વેલ્યુ. વધારાનો દ્વિબંધ છે જ, તો વધારાનો દ્વિબંધ +30 મૂકો. ત્યાર પછી બીટા રિંગ રેસિડ્યુ, આ બીટા ડબલ બોન્ડ છે અહીંયા, બીટા રિંગ રેસિડ્યુ અને ડેલ્ટા રિંગ રેસિડ્યુ. બીટા ની વેલ્યુ 12 અને ડેલ્ટા ની 18. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ ની વેલ્યુ કેટલી? +5. ખબર પડી? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, રફ કરું છું, સ્ક્રીનશોટ લઈને લખી લેજો. આગળનો એક્ઝામ્પલ એ બી ઈઝી છે. તો ઉપરનું મેં હેડિંગ બદલ્યું નથી ભાઈ, લાસ્ટ ટાઈમમાં જે હતું એનું જ રાખ્યું છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં એમાં, એ રાખીશું તો બી, કેમ કે આપણે એક્ઝામ્પલ જ કેલ્ક્યુલેટ કરીએ છીએ. હવે આગળનો એક્ઝામ્પલ
સેમ ટુ સેમ આવો જ છે, કોઈ ફરક નહીં, પણ થોડો જુદો છે. વધારાનો દ્વિબંધ છે ભાઈમાં, અને વધારાનો દ્વિબંધ સીસ સ્વરૂપમાં છે, એટલે કે પ્રત્યેક વધારાના દ્વિબંધ આવે એટલે 30 વેલ્યુ તો લખવાની, પછી કે સીસ સ્વરૂપમાં છે કે ટ્રાન્સ સ્વરૂપમાં જોવાનો. જો સીસ સ્વરૂપમાં હોય તો +39 નો વધારો થાય, સીસ સ્વરૂપમાં હશે તો +39, સીસ સ્વરૂપમાં કાં તો હોમો એન્યુલર સિસ્ટમમાં હોય તો, અને ટ્રાન્સ સ્વરૂપમાં આવે તો કોઈ વેલ્યુ આવે ને ડેશ લખેલું છે. તો એક્ઝામ્પલ જોઈએ. આગળનો એક્ઝામ્પલ, હજી થોડા આગળ એક્ઝામ્પલ જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આ ઇનોન સિસ્ટમના એક્ઝામ્પલ ઓવર થઈ જશે, બરાબર છે, નથી વધારે. તો એકદમ સરસ રીતે પ્રિપેર કરો, બરાબર છે, કોઈ વાંધો આવે એવો છે નહીં, ખાલી દિમાગ થોડું ચલાવવાનું છે. તો એક્ઝામ્પલ છે ભાઈનો ડબલ બોન્ડ, અહીંયા છે સી ડબલ બોન્ડ O, અહીંયા વિસ્થાપન છે મિથાઇલ બના મિથાઇલ વિસ્થાપન તો કોઈ કામનું છે નહીં, કારણ કે sp2 સંકરણ પર હોવું જોઈએ, ડબલ બોન્ડ પર વિસ્થાપન હોવું જોઈએ, બરાબર. હવે સિસ્ટમ જો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બાજુનો કાર્બન ખાલી, અહીંયા ડબલ બોન્ડ એટલે કે બાજુનો કાર્બન એટલે કે અહીંયા થશે આલ્ફા બીટા, પછી ખાલી જગ્યા, અને અહીંયા એકાંતરે દ્વિબંધ છે તો ગામા એન્ડ ડેલ્ટા, બરાબર છે. તો મેં લખી શકું, શું લખું? બેઝ વેલ્યુ લખું. સિસ્ટમ કહીએ કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન પર ડબલ બોન્ડ છે તો કઈ સિસ્ટમ થાય? ઇનોન. એ કરીને લખું ઇનોન સિસ્ટમ. Z બરાબર કેટલી છે? 6 મેમ્બર રિંગ. 6 મેમ્બર રિંગ એટલે વેલ્યુ થશે કેટલી? ભાઈની વેલ્યુ થાય Z બરાબર 6 છે તો વેલ્યુ થાય 215 નેનોમીટર. સિમ્પલ. ત્યાર પછી બીજી વસ્તુ જોવાની, વધારાનો દ્વિબંધ. તો અહીંયા દેખાય છે ઇનોન સિસ્ટમ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ એક ડબલ બોન્ડ આવી ગયો તો એક વધારાનો દ્વિબંધ, તો વેલ્યુ પુટ કરવાની વધારાના દ્વિબંધની. તો વધારાનો દ્વિબંધ જેની વેલ્યુ થશે કેટલી? +30 નેનોમીટર. કેટલી થશે? +30 નેનોમીટર. ખબર પડે? એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે બીજી વસ્તુ જોવા જેવી છે કે આ વધારાનો દ્વિબંધ તો આવી ગયો. હવે એક એમાં જોવાનું છે સી સ્વરૂપમાં હોય તો અહીંયા દેખો મેં એ કરું છું, અહીંયા આ બે જે દેખાય છે તો એક જ રિંગમાં છે અને સી સ્વરૂપમાં છે. તો વધારાના દ્વિબંધની વેલ્યુ લખી. હવે લખું હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ. કઈ સિસ્ટમ થઈ? આ બે બંધ એકમાં છે, હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ. અને કયા સ્વરૂપમાં છે? સી સ્વરૂપમાં. તો હોમો એન્યુલર ડાઇન કયા સ્વરૂપમાં? સી સ્વરૂપમાં. સીસ એટલે કે આપણે જે બોન્ડ છે બંને દ્વિબંધ તો કેવા છે? આ રીતના. તો એની વેલ્યુ બુકમાં આપી છે 40, બુકમાં કેલ્ક્યુલેશનમાં લીધી છે 40, તો મેં કેટલી લઉં? 30 ને 9. કેમ કે આપણને આપી કેટલી છે? આપણને એનું ફોર્મેટ આપે જેટલી વેલ્યુ આપી એ જ પુટ કરવાની. બુકમાં આપી છે 40, કેમ આપી ખબર નહીં, તો 39 પુટ કરવાની. હવે આ થઈ ગયું વધારાના દ્વિબંધનું કામ. હવે બાકી શું રહ્યું? વિસ્થાપન તો છે નહીં, ખાલી જોવાના રિંગ રેસિડ્યુ. તો રિંગ રેસિડ્યુ મેં દોરું, આલ્ફાનું રિંગ રેસિડ્યુ. તો આ બાજુની સાઈડ તો નહીં આવે, આલ્ફા કાર્બન એક રિંગ રેસિડ્યુ, બીટાનું નહીં આવે, ગામા નહીં, ડેલ્ટાનું રિંગ રેસિડ્યુ. તો બે રિંગ રેસિડ્યુ, એક આલ્ફા રિંગ રેસિડ્યુ. કયું રિંગ રેસિડ્યુ? આલ્ફા રિંગ રેસિડ્યુ. આલ્ફા રિંગ રેસિડ્યુ જેની વેલ્યુ કેટલી થશે? આલ્ફા પર છે 10 + 10 નેનોમીટર. ત્યાર પછી બીજી વસ્તુ, બીજું રિંગ રેસિડ્યુ છે કયું છે? ડેલ્ટા રિંગ રેસિડ્યુ. કયું? ડેલ્ટા. તો ડેલ્ટાની વેલ્યુ બી પુટ કરી દઉં મેં. તો ડેલ્ટા રિંગ રેસિડ્યુ, ડેલ્ટા રિંગ રેસિડ્યુ. તો ડેલ્ટા રિંગ રેસિડ્યુ કેટલી વેલ્યુ છે? 18 + 18 નેનોમીટર.
મેટર. હવે બાકી શું રહ્યું તે એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. તો રિંગની બહારની સાઈડે છે એક છે, તો વેલ્યુ પુટ કરું એક્સોસાયક્લિક ડબલ બોન્ડ, જેની વેલ્યુ થશે +5. ટોટલ કરું, બસ મને ડાઉટફુલ છે નીચે દેખાય કે નહીં દેખાય, એટલે આ સાઈડે લખીશ મેં. તો જો 5 ને 5 10, 5 ને 5 10 18, 18 ને 9, 18 ને 9 27, 2707 વધી 2, 2 ને 1 3, 3 ને 3 6, 3 9 ને 1 10 ને 1 11, 11 1 2 ને 1 3, 317 નેનોમીટર આન્સર રહેશે આ ભાઈનો 317 નેનોમીટર. લેમ્ડા મેક્સિમમ આ ભાઈની ઇઓન સિસ્ટમની થશે 317 નેનોમીટર. બરાબર છે. તો આ એક્ઝામ્પલ હતું એકદમ સિમ્પલ. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બાજુનો કાર્બન, બરાબર, 6 મેમ્બર રિંગ, ઇનોન Z બરાબર 6, 215 વેલ્યુ. વધારાનો દ્વિબંધ છે 30 મૂકો. હવે વધારાનો દ્વિબંધ છે સીસ સ્વરૂપમાં છે કે ટ્રાન્સ સ્વરૂપમાં એ જો. તો બંને એક જ રિંગમાં, એટલે કે હોમોએન્યુલર અને દેખાય કેવો સીસ, એક જ સાઈડે બંને બોન્ડ છે, તો સીસ સ્વરૂપમાં એટલે +39 ઉમેરો. તો હોમોએન્યુલર ડાઇન સિસ્ટમ સીસ સ્વરૂપમાં +39. અલ્ફા રિંગ રેસિડ્યુ વેલ્યુ મૂકવાની 10, બીટા ની ડેલ્ટા ની 18 અને એક્સોસાયક્લિક ડબલ બોન્ડ 317. એકદમ સિમ્પલ. સ્ક્રીનશોટ લઈ લખી લો. બરાબર, રબ કરું છું. આગળનો એક્ઝામ્પલ આમ જોઈએ ને તો તમે ખોટી વેલ્યુ પુટ કરી રહ્યા હો, બેઝ વેલ્યુ જ ખોટી લખી રહ્યા હો એવો છે. આમ દેખતામાં તો એવું જ ખબર પડી જાય કે 5 મેમ્બર રિંગ છે, પણ 5 મેમ્બર રિંગ કન્ક્લુડ કરવામાં આવતી નથી ભાઈમાં. બરાબર, તો કેમ નથી આવતી મેં કહું છું. કેમ કે આપણે ફોર્મમાં આવી જઈએ તો પુટ કરી દઈએ વેલ્યુ 5 મેમ્બર રિંગની જ, પરંતુ ખરેખરમાં 5 મેમ્બર રિંગની વેલ્યુ પુટ કરવામાં આવતી નથી. બરાબર છે, કેમ નથી આવતી તે એ પહેલા સેમ ટુ સેમ આના જેવો જોવો છે એક્ઝામ્પલ? ના, નથી જોવો, પછી જોઈએ ને, શું વાંધો છે. આના જેવો સેમ એક્ઝામ્પલ છે, પણ હમણાં નથી જો, પછી જોઈએ. તો એક્ઝામ્પલ છે આપણો કંઈક આવો 5 મેમ્બર રિંગ, અહીંયા છે ડબલ બોન્ડ O એન્ડ અહીંયા છે ડબલ બોન્ડ, બે વિસ્થાપન છે અહીંયા. તો આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ દેખાય C ડબલ બોન્ડ O. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ની બાજુના કાર્બન પર ડબલ બોન્ડ તો છે, એટલે કે સિસ્ટમ કઈ થાય? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ની બાજુનો કાર્બન અલ્ફા કહેવાશે, અલ્ફા એન્ડ આ બીટા. બીટા પર 2 મિથાઇલ વિસ્થાપન છે, કેટલા? 2. તો કેમ કે આ CH3 ગણાશે, કશું છે નહીં, એટલે કે CH3 કહેવાશે. હવે આપણે જોવાની છે સિસ્ટમ. બેઝ વેલ્યુ લખ્યું હોય તો ઇનોન પ્રણાલી તો થશે કઈ, અહીંયાથી લખું છું ઇનોન સિસ્ટમ. હવે અહીંયા જો Z બરાબર 5 મેમ્બર રિંગ 1 2 3 4 5, પણ આ બોન્ડ જે છે તે અંદર રિંગમાં હોય તો 5 મેમ્બર રિંગ કન્ક્લુડ કરાય, પરંતુ આ છે નહીં. તો ઇનોન સિસ્ટમ કઈ ચેનમાં છે, કઈ છે ચેનમાં. તો ઇનોન સિસ્ટમ તો Z બરાબર 6 વાળી ચેન કે ગમે તે ચેન હોય આપણને કોઈ ફરક નહીં, ચેનમાં જ ગણાય, કેમ કે બહાર છે, રિંગની બહાર ડબલ બોન્ડ છે. અંદર હોત તો કન્ક્લુડ કરતા આપણે કઈ ચેનમાં, તો અંદર હોત તો આપણે 5 મેમ્બર રિંગમાં કન્ક્લુડ કરતા. તો પરંતુ આપણે ચેન સિસ્ટમ તો વેલ્યુ કેટલી રહેશે? 215 જ રહેશે ભાઈ, 215 નેનોમીટર. ખબર પડી? 5 મેમ્બર રિંગ જોઈને મૂકીને દેતા Z બરાબર 5 202 વેલ્યુ, નહીં તો એક્ઝામ્પલ ત્યાંથી ખોટો થઈ જશે. બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ જોવાની છે આપણે. શું જોવાનું છે? આ અલ્ફા કાર્બન, અલ્ફા તો આ બીટા પર 2 મિથાઇલ વિસ્થાપન, વધારાનો દ્વિબંધ તો છે નહીં, તો કન્ક્લુડ કરવાની જરૂરત નહીં. તો
શું લખું મેં? બીટા મિથાઇલ વિસ્થાપન કેટલા છે? 2 છે, 2. અને બીટા પર છે, બીટા પર મિથાઇલ એટલે કે આલ્કાઇલ હોય, R ગ્રુપ લખ્યું, R એટલે કે આલ્કાઇલ, તો મિથાઇલ છે એટલે કે CH3 ગ્રુપ ચાલી જાય, તો વેલ્યુ થશે કેટલી? 12. તો 12 દુના 24 નેનોમીટર. હવે બાકી શું રહ્યું? વિસ્થાપન લખાઈ ગયા. બાકી શું રહ્યું? રિંગ રેસિડ્યુ. તો આ દેખાય છે ડબલ બોન્ડ, તો અહીંયા રિંગ રેસિડ્યુ નહીં આવે. રિંગ રેસિડ્યુ ઓલવેઝ રિંગમાં આવે, તો આ બે જગ્યાએ તો ગણાય નહીં, તો રિંગ રેસિડ્યુ કઈ આવશે? આ. તો કયું રિંગ રેસિડ્યુ થાય? આલ્ફા રિંગ રેસિડ્યુ. કયું રિંગ રેસિડ્યુ થાય? આલ્ફા રિંગ રેસિડ્યુ. આલ્ફા રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી થાય? 10 નેનોમીટર. ત્યાર પછી 1 2 ને 3. હવે જોવાનું એક્સોસાયક્લિક ડબલ બોન્ડ દેખાય છે. આ ચકેડું એની બહારની સાઈડે જાય છે, રિંગની બહાર કોઈ પણ ડબલ બોન્ડ જાય. આ રીતનો છે 5 મેમ્બર રિંગ છે ભાઈ. આ તો કાર્બોનાઇલ એને ગણાય ને એક્સોસાયક્લિક, પણ આ જ ગણાશે, આવો છે એટલે. તો લખું મેં એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. એક્સોસાયક્લિક ડબલ બોન્ડની વેલ્યુ કેટલી થશે? +5 નેનોમીટર. કેટલી થશે? +5 નેનોમીટર. તો +5 નેનોમીટર થાય. હવે એ સિવાય કોઈ વસ્તુ બાકી નથી રહેતી મારા ખ્યાલથી. તો ટોટલ કરીએ આ ભાઈનું, તો કેટલું થશે? 5 ને 5 10, 5 ને 5 10 ને 4 14, 1 2 2 ને 4 ને 5 2 254 નેનોમીટર. આન્સર રહેશે આ ભાઈનો 254 નેનોમીટર. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. 5 મેમ્બર રિંગ છે યા પણ ગણવામાં આવે નહીં. જો રિંગમાં ડબલ બોન્ડ હોત તો 5 મેમ્બર રિંગ ગણાત, Z બરાબર 5 મેમ્બર રિંગ. પરંતુ આ બાર છે એટલે કે ચેઇન વાળી પ્રણાલી થશે, મુક્ત ઇનોન સિસ્ટમ થશે. કઈ? મુક્ત ઇનોન સિસ્ટમ. આમાં છે, ચેઇનમાં છે. તો 215 વેલ્યુ એટલા માટે પુટ કરી છે. રબ કરું, ભૂસું છું. આગળ આગળનો એક્ઝામ્પલ બી બહુ ઈઝી છે. તો આગળનો એક્ઝામ્પલ તો જોઈ લો, એવું લાગશે તમને. આ 5 મેમ્બર વાળું તો જોઈને એવું જ લાગે કે 5 મેમ્બર રિંગ છે ભાઈ. 202 વેલ્યુ પુટ કરવાની ઈચ્છા થઈ જાય, કેમ કે મને બી એકવાર ઈચ્છા થઈ ગઈ હતી. પરંતુ ચેક કરજો બરાબર કે એ રિંગમાં છે કે નહીં. બરાબર છે? તો આગળનો એક્ઝામ્પલ આ લો, બીજો 5 મેમ્બર વાળો 5 મેમ્બર વાળો જ લઈએ. તો અહીંયા જો આ એક્ઝામ્પલ તમે જોઈ લો, એવું લાગશે કેમ કે પહેલા બી આવો ગણેલો છે. પણ અહીંયા ડબલ બોન્ડ હતો, એકાંતરે બંને સાઈડે ડબલ બોન્ડ હતા. પણ અહીંયા કઈ સિસ્ટમ થાય? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બાજુના કાર્બન પર શું છે? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ હોય એટલે કે ડબલ બોન્ડ હોય, કાર્બન થશે આલ્ફા એન્ડ આ થશે બીટા. તો આલ્ફા અને બીટા, તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તો થઈ ગયો. હવે બીજી વસ્તુ કે આવ એમાં સિસ્ટમ કઈ ગણવી? તો જો અહીંયા ડબલ બોન્ડ 5 મેમ્બર રિંગમાં છે અને આ બહારની સાઈડે છે, તો આ સિસ્ટમ કઈ થશે? ઇનોન સિસ્ટમ જ થશે. કઈ સિસ્ટમ? ઇનોન સિસ્ટમ. બરાબર. પણ કઈ? ચેઇનમાં થશે ભાઈ. કેમ? 5 મેમ્બર રિંગમાં નહીં કન્ક્લુડ થાય, કેમ કે આ ડબલ બોન્ડ અંદર છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, પણ આ તો કઈ ચેઇનની બહાર જ છે, અંદર રિંગમાં નથી. તો ઇનોન ચેઇન સિસ્ટમ ચેઇનમાં છે. તો મેં લખું ઇનોન ચેઇન પ્રણાલી લખું તો બી ચાલે.
તો મેં સિસ્ટમનું નામ આપીશ ચેઇન સિસ્ટમ. વેટ, કઈ સિસ્ટમ હશે? ચેઇન સિસ્ટમ. ચેઇન સિસ્ટમ આવે એટલે વેલ્યુ થશે 215. આગળ જે વાત કરી એ પ્રમાણે જો અંદર છે નહીં ડબલ બોન્ડ, બહારની સાઈડે છે, તો ચેઇન સિસ્ટમ કન્ક્લુડ કરશે એટલે કે આ બરાબર 5 મેમ્બર કન્ક્લુડ કરવામાં આવે નહીં. 215. હવે બીજી વસ્તુ વિસ્થાપન વધારાનો દ્વિબંધ છે બી. વધારાનો દ્વિબંધ દેખવા મળતો નથી તો લખવાનું જ નહીં. બીજી એના પછી વિસ્થાપન છે નહીં તો બાકી રહેશે શું? રિંગ રેસિડ્યુ. તો રિંગ રેસિડ્યુ આપણે પુટ કરીએ તો આ રિંગ રેસિડ્યુ દર્શાવીએ તો ભાઈના રિંગ રેસિડ્યુ જોઈએ તો આલ્ફા કાર્બન છે એનો રિંગ રેસિડ્યુ અહીંયા આવશે. ડબલ બોન્ડની બાજુમાં ખાલી જગ્યા બીટા 1 and 2. તો અહીંયા જો બીટા રિંગ રેસિડ્યુ કેટલા છે? 2. તમે પહેલા એ લખી દો બીટા રિંગ રેસિડ્યુ કેટલા? બીટા રિંગ રેસિડ્યુ. બીટા રિંગ રેસિડ્યુ કેટલા? 2. એકની વેલ્યુ એટલી બીટા પર 12. 12 દુએ 24 થઈ જશે તો 24 નેનોમીટર. ત્યાર પછી બીજો એક રિંગ રેસિડ્યુ બાકી કયો? આલ્ફાનો. એક જ છે આલ્ફા રિંગ રેસિડ્યુ. તો આલ્ફા રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી છે? 10 નેનોમીટર. ત્યાર પછી એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. તો જો રિંગની બહારની સાઈડે ડબલ બોન્ડ તો આ રિંગ દેખાય 5 મેમ્બર, એની બહારની સાઈડે જતો ડબલ બોન્ડ દેખાય અને બીજી સાઈડે આ રિંગ છે એની બહારની સાઈડે. તો એક્સોસાયક્લિક ડબલ બોન્ડની સંખ્યા કેટલી? ટોટલ 2 થશે. તો એક્સોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા? 2. એકની વેલ્યુ કેટલી? +5 નેનો. 5 દુના 10 નેનોમીટર ટોટલ. 5 ને 4 9. ત્યાર પછી 2 ને 1 3 ને 1 4 ને 1 5 ને 2. આન્સર 259 નેનોમીટર થશે. કેટલો? 259 નેનોમીટર. કહો પડી એકદમ સિમ્પલ સિસ્ટમ ઇનોન કાર્બોનાઇલ પરંતુ કન્સિડર કઈ કરું ચેઇનમાં કરવી. ઇનોન ચેઇન સિસ્ટમ કેમ કે અંદર હોત તો ઘણા બરાબર. તો એવો એક એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડી જશે, આઈડિયા આવી જશે. રબ કરું આ તો રવા દો ભાઈ, ભૂસું છું. તો આગળનો એક્ઝામ્પલ લાસ્ટમાં 5 મેમ્બર વાળો એક લઈ લઈશ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો આગળનો એક્ઝામ્પલ સિમ્પલ છે એકદમ બરાબર છે. तो एग्जाम्पल मैं लखूँ एकदम सिंपल एग्जाम्पल है. सिंपल એટલે થોડો લેન્ધી છે પણ સિમ્પલ જ છે. તો તકલીફ વાળો છે નહીં પણ લો તો લાગે એવો છે પણ તકલીફ તો રહેવાની. વિસ્થાપન કોઈ જગ્યાએ છે નહીં બરાબર છે. હવે સિસ્ટમ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બાજુનો કાર્બન કયો કાર્બન? અલ્ફા બીટા પછી એકાંતર છે ગામા સોરી આ ડેલ્ટા એન્ડ આ થશે ગામા બરાબર છે. ગામા એન્ડ ડેલ્ટા. તો હવે મેં સિસ્ટમ નક્કી કરું તો આ જો ઇનોન સિસ્ટમ 6 મેમ્બર રિંગમાં તો લખાઈમાં નથી ઇનોન सिस्टम Z बराबर 6 मेंबर रिंग. 6 मेंबर रिंग ની વાત હોય એટલે વેલ્યુ થાય કેટલી? 215
નેનોમીટર કેટલી થશે 215 નેનોમીટર। ત્યાર પછી બીજી, હવે અહીંયા જો ઇનોન કરતા એક વધારાનો દ્વિબંધ છે તો મારે પુટ કરવું પડે વધારાનો દ્વિબંધ। પ્રત્યેક વધારાનો દ્વિબંધ કોઈ પણ આવે એટલે વેલ્યુ પુટ કરી દેવાની કેટલી 30, તો એ પુટ કર્યું આપણે। હવે બી વધારાનો દ્વિબંધ કેટલો છે એક જ છે તો એની વેલ્યુ કેટલી લેશે +30 નેનોમીટર। ત્યાર પછી જોવાનું આ વધારાનો દ્વિબંધ જે છે તે કઈ સિસ્ટમમાં છે, સીસ જેવો કે ટ્રાન્સ જેવો, તો એક જ ચકેડું દેખાય છે આ એકમાં જ છે એટલે કે સિસ્ટમ કઈ હતી હોમો એન્યુલર અને આ દેખાય છે કેવો છે બંને દ્વિબંધ એક જ સાઈડ એટલે કે સીસ જેવો છે। તો મારાથી લખી શકાય કે એ હોમો એન્યુલર બરાબર ડાય કે કોના જેવો છે સીસ જેવો એટલે કે આવો છે। અહીંયા દર્શાવવું ના હોય તો બી ચાલશે। વેલ્યુ કેટલી પુટ કરવાની બુકમાં આપી છે 40 પરંતુ અકોર્ડિંગ ટુ વુડવર્ડ ફિશર રૂલ 39 નેનોમીટર પુટ કરવાની 39 આપણે 39 જ પુટ કરીશું। ત્યાર પછી આ થઈ ગયું। હવે જોવાના વિસ્થાપન, તો વિસ્થાપન છે નહીં તો આપણે ખાલી જોવાના રહેશે રિંગ રેસિડ્યુ, તો આલ્ફાના નહીં આવે, બીટાના નહીં આવે, ગામાના નહીં આવે, ડેલ્ટાના રિંગ રેસિડ્યુ આવશે। આ ડેલ્ટા છે એનું એક અને આ બાજુ બે રિંગ રેસિડ્યુ, તો ડેલ્ટા રિંગ રેસિડ્યુ કેટલા હશે 2 કેટલા 2, તો અહીંયા લખું મેં ડેલ્ટા રિંગ રેસિડ્યુ કેટલા 2, એકની વેલ્યુ કેટલી ડેલ્ટા આ રહ્યું 18, તો 18 દુના 36 +36 નેનોમીટર બરાબર। ત્યાર પછી છેલ્લી વસ્તુ એક્સોસાયક્લિક ડબલ બોન્ડ, તો રિંગની બહારની સાઈડ જતો બોન્ડ, આ રિંગ કન્ક્લુડ કરું તો આ બાજુ તો આ રિંગની બહારની સાઈડ તો છે નહીં, આ રિંગની સાઈડ જ છે એક જ, આ અહીંયા નહીં, તો લઘુ મેં એક્સોસાયક્લિક ડબલ બોન્ડ। એક્સોસાયક્લિક ડબલ બોન્ડ કેટલો છે આપણી જોડે એક જ, તો +5 ટોટલ કરીએ તો 5 9 5 14 ને 6 20 ને 5 25 2505 વધી 2 2 ને 1 3 3 ને 3 6 3 9 3 12 12 2 વધી 1 2 ને 1 325 નેનોમીટર આન્સર રહેશે આપણો 325 નેનોમીટર। એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ, ફરીથી કહી દો સિસ્ટમ ઇનોન સિસ્ટમ z બરાબર 6 મેમ્બર રિંગ એટલે કે 215 વેલ્યુ પુટ કરી, વધારાનો દ્વિબંધ એક, તો પ્રત્યેક વધારાનો દ્વિબંધ હોય એટલે 30 વેલ્યુ મૂકી દેવાની। હવે જોવાનું કે સીસ સેકન્ડ ટ્રાન્સમાં, જો સીસમાં હોય તો +39, તો આપણે એક જ ચક્રમાં એટલે કે હોમો એન્યુલર અને સીસ છે, હોમો એન્ડ સીસ, તો હોમો એન્ડ સીસ હોય એટલે મૂકવાના શું +39। ત્યાર પછી રિંગ રેસિડ્યુ કેટલા છે ડેલ્ટા 1 ના 18, તો 2 દુના 2 ના 18 દુના 36 મૂક્યા। એક્સોસાયક્લિક ડબલ બોન્ડ એક જ +5 બરાબર છે। હવે છેલ્લું ફાઇનલ સ્ટ્રક્ચર જોઈ લઈએ એક, અને આપણો એક્ઝામ્પલ ઇનોન સિસ્ટમના લાસ્ટ એના પછીના લેક્ચરમાં કરીશ, હજુ બાકી છે થોડા એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ આજે જોઈ લઈએ બરાબર છે। તો એકદમ ઈઝી છે 225 નેનોમીટર આન્સર જોઈ લેજો। એક્ઝામ્પલ બહુ ઈઝી છે ભાઈ, બેઠા માર્ક્સ લેવાના છે બરાબર છે, તો જોઈ લેજો। યસ યસ લાઈટ હરકી કરી દે ને ઉપરથી, આમથી આજે આમ છોડા દે, જલ્દી કર, ચાલુ છે અહીંયા નહીં ચોંટાડવાનું છે, અહીંથી નીચેથી, યસ ઓકે।
નીચેથી સેલા ટેપ ચોટાડ. બસ 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 બસ. ચાલ આગળ. ભાઈ દાવ થઈ ગયો છે. છેલ્લો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે, જોઈ લઈએ. તો એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામ્પલ છે આપણો. એના પછી ડાયન સિસ્ટમના બીજા એક્ઝામ્પલ જોઈશું ભાઈ. ડાયનના નહીં એટલે કે ઇનોનના, પણ આજે મેં લાસ્ટ જોઉં છું કરીશું. તો અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા ડબલ બોન્ડ દેખાય છે. હવે અહીંયા જુઓ સિસ્ટમ, જુઓ સિસ્ટમ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, અહીંયા એની બાજુનો કાર્બન આલ્ફા બીટા એકાંતરે ખાલી જગ્યા ગામા એન્ડ ડેલ્ટા. તો આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે અને ડબલ બોન્ડ કઈ 5 મેમ્બર રિંગમાં, તો આની વેલ્યુ થશે ઇનોન પ્રણાલી, ઇનોન સિસ્ટમ Z બરાબર 5, કારણ કે આ રિંગ જો કેટલા મેમ્બરની 5 મેમ્બર 5 મેમ્બર રિંગ. પહેલી રિંગ આવી હતી એમાં કન્ક્લુડ ચેન્જ કરી હતી કારણ કે બહાર હતો, આ અંદર છે એટલે કે 5 મેમ્બર રિંગ કન્ક્લુડ કરશું. 5 મેમ્બર રિંગ 202 વેલ્યુ 202 નેનોમીટર અકોર્ડિંગ ટુ રૂલ ઓફ વુડવર્ડ એન્ડ ફિશર. બરાબર. તો એક વસ્તુ થઈ ગઈ. હવે આમાં એક વસ્તુ રહી ગયું છે, અહીંયા બીટા પર એક વિસ્થાપન બી છે. કોનું? મિથાઇલ વિસ્થાપન છે બીટા પર. બરાબર છે. તો હવે બીજી વસ્તુ, વધારાનો દ્વિબંધ છે અહીંયા? હા છે. તો વધારાનો દ્વિબંધ તો પ્રત્યેક દ્વિબંધ માટે આની વેલ્યુ કેટલી થાય? +30 નેનોમીટર. હવે આ દ્વિબંધ હોમો એન્યુલર એટલે કે સ્વિચ જેવો દેખાય તો નથી દેખાતો એનો મતલબ ટ્રાન્સ જેવો એટલે કે ટ્રાન્સોઇડ સિસ્ટમ છે. હોમો એન્યુલર તો છે નહીં, બીજામાં છે, તો કોઈ વેલ્યુ પુટ કરવાની, તો લખવાનું કોઈ કારણ જ નહીં. બરાબર. એક જ રિંગમાં હોત તો આપણે કન્ક્લુડ કરતા. બરાબર. તો આ ટ્રાન્સ જેવો એટલે કે વેલ્યુ કેટલી? કશું નહીં. ત્યાર પછી વધારાનો દ્વિબંધ પતી ગયો. ત્યાર પછી વિસ્થાપન. તો બીટા પર કયું વિસ્થાપન છે? મિથાઇલ વિસ્થાપન. બીટા પર મિથાઇલ વિસ્થાપન, તો બીટા આલ્ફા એન્ડ બીટા પર મિથાઇલ વિસ્થાપનની વેલ્યુ કેટલી છે? આ આલ્કાઇલ કે રિંગ રેસિડ્યુ માટે સેમ થાય. આલ્કાઇલ એટલે કે કોઈ પણ હોય, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ કોઈ પણ. તો કેટલી વેલ્યુ છે? આલ્ફા કે બીટા પર છે, બીટા પર 12 નેનોમીટર. હવે વિસ્થાપન બી પત્યા. રિંગ રેસિડ્યુ, તો અલ્ફાનું રિંગ રેસિડ્યુ નહીં આવે, અલ્ફાનું નહીં આવે, બીટાનું બી નહીં આવે, ગામાનું એક રિંગ રેસિડ્યુ ગામાનું આવશે, એન્ડ આ ડેલ્ટા કાર્બનનું બીજું રિંગ રેસિડ્યુ. તો અહીંયા મેં લખું ગામા રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુની વેલ્યુ લખી. રિંગ રેસિડ્યુ કોનું? ગામાનું. તો 18 છે, તો +18. અને ડેલ્ટા નું રિંગ રેસિડ્યુ, ડેલ્ટા રિંગ રેસિડ્યુ, ડેલ્ટા રિંગ રેસિડ્યુ એની વેલ્યુ પણ +18. બરાબર. 18 છે, ડેલ્ટા 18 નેનોમીટર. બાકી શું રહ્યું? એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. હવે એક્સોસાયક્લિક ડબલ બોન્ડ ની વેલ્યુ +5 જ હોય. તો રિંગ ની બહાર આ દેખાય ચકેડું આ રીતનો, સોરી આ રીતનું આપણું રિંગ છે, એની બહારની સાઈડે ડબલ બોન્ડ દેખાય છે, એટલે કે આ ક્રોસ વડે દર્શાવું. તો મેં લખું રિંગ. કેમ આવું થાય છે? રિંગ રેસિડ્યુ થોડી લખવાના ભાઈ, આપણે લખવાના છે એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. આ દેખાય છે, આ આમ ક્રોસ કર્યું છે, તો એને કહેવાશે એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. એક્સોસાયક્લિક ડબલ બોન્ડ ની વેલ્યુ કેટલી? +5 નેનોમીટર. આ નીચે દેખાઈ જશે? દેખાઈ જશે. વાંધો નહીં છે. ટોટલ કરું. ટોટલ જો 2 ને 2 4, 8 ને 2 10 ને 2 12, 12 ને 8 20 ને 5 25, 2505 વધી 2 3 ને 2 5 ને 1 6 ને 1 7 ને 1 8 8
હવે બાકી શું રહ્યું? કશું નહીં. 285 આન્સર હશે 285 નેનોમીટર. લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી છે? 285 નેનોમીટર. ભાઈ એકદમ સિમ્પલ છે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બાજુનો કાર્બન પર ડબલ બોન્ડ, એટલે કે ઇનોન સિસ્ટમ થઈ અને રિંગમાં જ છે આ ડબલ બોન્ડ. જો પહેલા બે હતા એમાં ચેન લીધું હતું, 5 મેમ્બર રિંગ હતી પણ ચેન સિસ્ટમ કન્સિડર કરી હતી. કેમ? બહાર હતો ભાઈ, તો અંદર છે એટલે કે આ 5 મેમ્બર રિંગ. 202 વેલ્યુ ટોટલ કરશો 285. સિમ્પલ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઇનોન સિસ્ટમના બીજા થોડાક એક્ઝામ્પલ, એટલે કે એ એક્ઝામ્પલ પતશે એના પછીની નવી સિસ્ટમ જોઈશું, એના પણ એક્ઝામ્પલ ઓવર કરીશું, એટલે કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી આપણું ઓવર થશે. બરાબર છે? તો ત્યાં સુધી સરસ રીતે પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર પહેલો થપ્પો મારો ભાઈ. બરાબર છે? તો એ કામ પહેલા કરજો. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇનોન સિસ્ટમના થોડાક એક્ઝામ્પલ છે એક્સરસાઇઝના, એ બી આપણે ક્લિયર કરી લઈશું. તો ત્યાં સુધી પ્રિપેર કરો અને એક્ઝામ્પલ થોડા લખીને રેડી કરવાનું રાખજો અને ફોર્મેટ જોડે રાખજો. જો બેઝ વેલ્યુ યાદ ના રહેતી હોય તો બેઝ વેલ્યુ યાદ રહેતી હોય તો વેલ એન્ડ ગુડ છે ભાઈ, કોઈ ઇશ્યુ નહીં. યાદ રહે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, અને જોડે રાખશો તો બી પ્રોબ્લેમ નહીં. એક્ઝામમાં મળશે બેઝ વેલ્યુનું આખું ફોર્મેટ. જો ના લે તો પહેલેથી રેડી કર્યું હોય તો કોઈ પ્રશ્ન જ નહીં રહેવાનો, કેમ કે કેટલી વાર એવું થાય છે કે બેઝ વેલ્યુનું ફોર્મેટ તમને આપતા નથી લોકો. તો એટલા માટે પ્રિપેર કરીને જવું બેટર છે. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઇનોન સિસ્ટમના બીજા એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં કરો, અને આપણા લેક્ચરને પણ શેર કરતા રહેજો જે કેમેસ્ટ્રીવાળા હોય અને ગુજરાતી મીડિયમમાં કેમેસ્ટ્રીવાળા હોય તો એ લોકોને વધારે ફોરવર્ડ કરો. બરાબર છે? કેમ કે બધા સુધી પહોંચવું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ.